કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. કોપરેલ તેલથી કપાળની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે। 2. લીમડાને પીસીને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો, તે ખંજવાળમાં રાહત આપે છે। 3. જમતા પહેલા થોડું મીઠું ચાખવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે। 4. કાટ લાગેલ જગ્યા પર ટર્પેન્ટાઇન તેલ લગાવવાથી કાટ દૂર થાય છે। 5. દૂધમાં લીંબુના રસના 1 કે 2 ટીપા ભેળવી ચહેરા પર માલિશ કરવાથી ડાર્ક સર્કલ મટે છે। 6. જો તમારા મોઢામાં કોઈ કારણ વગર દુર્ગંધ આવે છે તો તમારો પાચન ખરાબ છે। 7. ગરમ પાણીમાં થોડું મધ ભેળવી પીવાથી પેટની ચરબી ઘટે છે। 8. મધમાં મીઠું ભેળવીને દાંત પર લગાવવાથી દાંત સાફ થાય છે। 9. સવારે લીંબુ કાપીને ચૂસવાથી હોઠ પાચન સારું રહે છે। 10. માખીઓ એવી જગ્યાએ આવતી નથી જ્યાં ફુદીનાની સુગંધ હોય। 11. કેક બનાવતી વખતે જો તેમાં ઈંડા જેવી ગંધ આવતી હોય તો તેમાં 1 ચમચી મધ નાખો, તેનાથી ઈંડાની ગંધ દૂર થઈ જશે। 12. હેડકી બંધ કરવા માટે પાણી સાથે લવિંગનું સેવન કરો। 13. શેકેલા ચણા ખાવાથી મગજને શક્તિ મળે છે અને યાદશક્તિ તેજ થાય છે। 14. જો તમને તમારા સાંધામાં દુખાવો હોય તો તલના તેલથી માલિશ કરો। 15. દ્રાક્ષ ખાવાથી નખ મોડા ઉગે છે। 16. દાડમ ખાવાથી પાંપણ જાડી થાય છે। 17. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી। 18. સૂતા પહેલા ગરમ મધનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે। 19. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 20. ગોળ ભેળવીને દૂધ પીવાથી પાચન સુધરે છે। 21. જો તમારા હોઠ શિયાળામાં વારંવાર ફાટતા હોય તો કુકુમ તેલ લગાવવાથી રાહત મળશે। 22. ફાટેલા પિમ્પલ્સ પર ડુંગળીની પેસ્ટ લગાવવાથી રાહત મળશે। 23. શિયાળા દરમિયાન છાતીમાં મોટાભાગે લાળ જમા થાય છે, અંજીરનું સેવન કરવાથી લાળ બહાર કાઢવામાં મદદ મળે છે અને ઉધરસમાં પણ રાહત મળે છે। 24. જમ્યા પછી જીરું પાવડર ખાઓ, પાચનમાં સુધારો થશે। 25. સેલરી પાવડરનું સેવન કરવાથી શરદીના કારણે આવતા તાવમાં રાહત મળે છે। 26. ફુદીનાના પાનની ચામાં ખાંડ કે મીઠું ભેળવી પીવાથી શિયાળામાં ઉધરસ, તાવ અને શરદીમાં ફાયદો થાય છે। 27. જો કફ જમા થવાથી અસ્થમા વધી જાય તો સેલરી, નાની મરી અને ખસખસનો ઉકાળો પીવાથી જલ્દી આરામ મળે છે। 28. ઠંડીની ઋતુમાં વારંવાર સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે, ધતુરાના પાન પર તેલ લગાવીને તેને ગરમ કરીને દુખાવાની જગ્યા પર બાંધવાથી આરામ મળે છે। 29. શિયાળામાં સરસવના તેલમાં લસણની 2-3 કળી પકાવો અને ઠંડુ થાય પછી તેની માલિશ કરવાથી શરીરના દુખાવામાં આરામ મળે છે। 30. તણાવ વધારવામાં ગુસ્સો મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી જ્યારે તમે ગુસ્સે થાઓ ત્યારે તમારી જાતને શાંત કરવા માટે 1 થી 10 સુધીની ગણતરી કરો। 31. હસવાથી હૃદયની કસરત થાય છે, રક્ત પરિભ્રમણ સુધરે છે। હસવાથી શરીરમાંથી એન્ડોર્ફિન કેમિકલ નીકળે છે, આ પદાર્થ હૃદયને મજબૂત બનાવે છે। હસવાથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે। 32. શિયાળામાં ખાંડ કરતાં ગોળ વધુ અસરકારક છે, મધનો ઉપયોગ પણ આરોગ્યપ્રદ છે। શિયાળામાં ગરમ થવા માટે શુદ્ધ ઘીનું સેવન કરવું જોઈએ। મગ, તુવેર, અડદની કઠોળનો ઉપયોગ સારો છે, છાલવાળી કઠોળ અને પોલાણ વગરની હોવી જોઈએ। 33. શણના બીજ સાથે 2 અખરોટ ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે। 34. મેથીના લાડુ ખાવાથી હાથ, પગ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે। 35. 30 વર્ષની ઉંમર પછી મેથીના દાણા લેવાથી શરીરના સાંધા મજબૂત રહે છે અને વૃદ્ધાવસ્થા સુધી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સંધિવા જેવા રોગો સામે રક્ષણ મળે છે। 36.
દેશી ઘી સહેજ ગરમ કરીને હોઠ પર લગાવવાથી હોઠ ફાટતા બંધ થઈ જાય છે. 37 રોજ એક હરડેનું સેવન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. એવું પણ કહેવાય છે કે માતા ક્યારેક ગુસ્સે થઈ શકે છે પણ હરડે નહીં. 38 રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ આમળાનું સેવન કરો. 39 ઝેરી જાનવર કડવાના કિસ્સામાં બ્લેકબેરીના પાનનો રસ પીવો. 40 એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચપટી મીઠું અને 1 ચપટી ફટકડી પાવડર નાખીને ગાર્ગલ કરવાથી ટોન્સિલની સમસ્યામાં રાહત મળે છે. 41 નાભીમાં તેલ નાખવાથી શરીરમાં શક્તિ આવે છે. 42 સેલરીનું સેવન કરવાથી શરીર હંમેશા સ્વસ્થ રહે છે. 43 નહાવાના થોડા સમય પહેલા તેલથી માલિશ કરવાથી શરીરમાં ચુસ્તી આવે છે. 44 રોજ સવારે ખાલી પેટ 11 કિસમિસ ખાવાથી શરીરમાં કોઈ રોગ નહીં થાય. 45 રોજ એક લીંબુનું સેવન કરવાથી સ્થૂળતા નથી થતી. 46 ભોજનના થોડા સમય પહેલા સલાડ ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે. 47 તડકામાં બેસવાથી ચહેરાની ત્વચા ટાઈટ થાય છે. 48 બેસીને પાણી પીવાથી તમારા ઘૂંટણ હંમેશા સારી સ્થિતિમાં રહેશે. 49 ખજૂરનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. 50 સાંધાના દુખાવા માટે ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. 51 જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘે છે તેઓ મોટાભાગે બેચેની અને ડિપ્રેશનનો શિકાર બને છે. 52 રાત્રે સૂતા પહેલા વાળ બાંધો, આનાથી તમારા વાળ તૂટતા ઓછા થશે. 53 જો તમે ઈચ્છો છો કે તમારું માથું ખોડો અને શુષ્કતાથી મુક્ત રહે તો તમારા માથા પર ચમેલીનું તેલ લગાવો. 54 તમે જેટલું ઓછું બોલશો તમારા શબ્દોને વધુ મહત્વ આપવામાં આવશે. 55 પાચન બગાડતી આદતો, ખોરાક ચાવવો નહીં, જમ્યા પછી તરત જ ચા કે કોલા ડ્રિંક પીવો, ભૂખ કરતાં વધુ ખાવું. 56 શુગરની સમસ્યાના થોડા દિવસો પહેલાના લક્ષણો, રાત્રે શરીરમાં થાક લાગવો, વજન ઘટવું, કોઈ ઈજા કે ઘા ઝડપથી ન રૂઝાય, ચાલતી વખતે ચક્કર આવવા લાગે, દ્રષ્ટિ બધું ઝાંખું લાગે, કામ કરતા સમયે હાથ પગ તૂટે છે. 57 રાત્રે મગફળી ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે. 58 જો તમારે તમારા ચહેરાને ચમકાવવો હોય તો દહીંમાં થોડું મધ મિક્સ કરીને લગાવો. 59 મૂળાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. 60 રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.